રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા લોકજાગૃતિ રોડ રસ્તા અને ખેડૂતોના પ્રશ્નોને લઈ બાઇક રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ઉપલેટા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ભીમોરાથી બાઇક રેલી શરૂ કરી લાઠ મજીઠી કોઠેજ તલગણા સમઠિયાળા હાડફોડી સહિતના ગામોમાં પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સહિત તમામ કોંગ્રેસ કાર્યકરો, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, વિવિધ આગેવાનો તેમજ દરેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં જોડાઈ આ બાઇક રેલી યોજી ઉપલેટા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલ આ કાર્યક્રમ ખેડૂતોને થતા અન્યાય, ઉપલેટા તાલુકા તમામ રોડ રસ્તાઓ અને ટેકાના ભાવે ખેડૂતો ઉપર થતા અન્યાય મુદ્દે સરકાર સમક્ષ દાદાર રજૂઆતો કરવા મુદ્દે જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરાજી ઉપલેટાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા રાજ્ય સરકારે હાલમાં ખેડૂતોની મગફળી ખરીદી થતા અન્યાય અને ઉપલેટા તાલુકાના ખરાબ રોડ રસ્તાઓના પ્રશ્નોના તાત્કાલિક હલ લાવવા અને ખેડૂતોની 200 મણ સુધી મગફળીની ખરીદી કરવા રજૂઆતો કરાઈ હતી। તેમ છતાં જો તાત્કાલિક આ મુદ્દાઓનો નિકાલ નહીં થાય તો આવનારા સમયમાં ઉપલેટા ખાતે અસંખ્ય ખેડૂતોને સાથે રાખી ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે હોવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। તો સાથે સાથે પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા હાલના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને આ તમામ મુદ્દાઓ અને વિકાસના કામોને લઈ જાહેર ચોકમાં ચર્ચાઓ કરવા ખુલ્લી ચેલેન્જ આપી પડકાર ફેંકવામાં આવ્યો હતો। ઉપલેટા તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા લોક જાગૃતિ માટે આજે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। ભીમોરાથી લઈ અને ઉપલેટા સુધી 21 કિલોમીટરની આ બાઇક રેલીની અંદર કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો અને એ જ્યાંથી બાઇક રેલી પસાર થતી હતી એ વિસ્તારના સૌ આગેવાન, કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઇક યાત્રાની અંદર સામેલ થયા છે। આ બાઇક યાત્રા અને જે લોક જાગૃતિ કરવાની વાત છે એ મુખ્ય બે મુદ્દાઓ છે કે ઉપલેટા તાલુકાના રોડ રસ્તાઓ અત્યંત બિસ્માલ હાલતની અંદર છે, એ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે અને ટેકાના ભાવે જે ઉપલેટા તાલુકાના 12,000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે, આ ખેડૂતોની 70 મણ મગફળીને બદલે ગયા વર્ષે જે 200 મણ ખરીદી કરવામાં આવી હતી એ 200 મણની ખરીદી કરવામાં આવે, અન્યથા એક ખેડૂતને ઓછામાં ઓછા 58,500 રૂપિયા જેવી નુકસાની જાય છે। કપાસ ઉપર આયાત ડ્યુટી લગાડી છે, એને કારણે કપાસના ભાવો બેસી ગયા છે। આ તમામ મુદ્દાઓને લઈને લોક જાગૃતિ કરવા માટે અમારી ટીમ આજે નીકળી હતી અને મામલતદાર કચેરીએ આ મુદ્દાઓ ઉપર આવેદનપત્ર પણ આપ્યું છે। દિવાળી પહેલાં ઉપલેટાની અંદર ખેડૂતોના આ મુદ્દાને લઈને ધરણાનો કાર્યક્રમનું આયોજન પણ અમે કર્યું છે। ઓછામાં ઓછા 5,000થી વધારે ખેડૂતો આ ધરણાના કાર્યક્રમની અંદર જોડાશે। આ કાર્યક્રમની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, પરેશભાઈ ધાનાણી, લલિતભાઈ કગથરા, પાલભાઈ આંબલિયા સહિતના આગેવાનો પણ આ ધરણાના કાર્યક્રમની અંદર આવવાના છે ને એના માટે લોક જાગૃતિ માટે અમે બાકીના પણ ગામોની અંદર આ બાઇક યાત્રા કરવાના છીએ। મારી આજે જે ધારાસભ્યએ નિવેદન કર્યું છે, ધારાસભ્યને કોંગ્રેસ પાર્ટીના આગેવાન તરીકે મારી ઓપન ચેલેન્જ છે કે આવો ઉપલેટાના ગાંધી ચોકની અંદર પ્રજાની સમક્ષ આપણે બંને ચર્ચા કરીએ। ઉપલેટા તાલુકાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં છે કે નહીં, ઉપલેટાની કોટેજ હોસ્પિટલ જે અમે મંજૂર કરાવી છે આ તૈયાર બનીને તૈયાર છે, એ હોસ્પિટલનું લોકાર્પણ શા માટે કરવામાં નથી આવતું? ઉપલેટા તાલુકાના બધાએ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે 76 કરોડ રૂપિયાના ખર્ચે મોજ આધારિત અને વેણુ આધારિત પાઇપલાઇન નાખવાનું જે આયોજન હતું એ કામ હું 2022માં ચૂંટણી હારી ગયા પછી એ કામ બંધ હાલતમાં છે। એ ધારાસભ્ય શા માટે ચાલુ નથી કરાવી શકતા? આ મુદ્દા ઉપર મારી ધારાસભ્યશ્રીને ઓપન ચેલેન્જ છે કે આવો ગાંધી ચોકની અંદર તમારામાં તેવડ હોય તો પ્રજાની વચ્ચે આપણે બે ચર્ચા કરીએ। હું લાખાભાઈ ડાંગર, તાલુકા કોંગ્રેસના પ્રમુખ, આજે ભીમોરા મુકામેથી ઉપલેટા મામલતદાર કચેરી સુધીની કોંગ્રેસ પાર્ટી દ્વારા આ જનજાગૃતિ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। લોકોને જાગૃત કરવા માટે ઉપલેટા તાલુકાના તમામ રસ્તા છે એ બિસ્માર હાલતમાં છે, ઘણા પુલો છે, માઇનોર બ્રિજ એમના એજન્સી નક્કી થઈ ગઈ છે, આ રોડની એજન્સી નક્કી થઈ ગઈ છે। ચોમાસા પહેલા
પણ આજ સુધી આ રોડનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી. અને માનનીય ધારાસભ્ય શ્રી દ્વારા ગઈકાલે રાત્રે લાઈવ ફેસબુક અને એમના દ્વારા નિવેદનો કરવામાં આવ્યા છે કે કોંગ્રેસ ગુમરાહ કરવામાં આવે છે. મારે માનનીય ધારાસભ્યશ્રીને કહેવું છે કે આપ આ વિસ્તારના ધારાસભ્ય છો. આપણે ધારાસભ્ય તરીકે આપણું જે પ્રતિનિધિત્વ છે એ લોકમુખે બહુ ખૂબ સારી રીતે ચર્ચાય છે. લોકો પણ તમને ઓળખી ગયા છે. તમે માત્ર ને માત્ર લોકોને ગુમરાહ કરવાનું કામ તમે કરો છો. જો ધારાસભ્ય તરીકે આપ આ લોકના પ્રતિનિધિ હોય તો જાહેર ચોકમાં, ગાંધી ચોકમાં આવી તમે ડિબેટ કરો. ચાલો મોરે મોરો થઈ જાય. અને મોરે મોરો કરવા માટે આ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ, આ વિસ્તારના લોકો જનજાગૃતિના રૂપમાં આપણી સાથે મોરો મોરો કરવા માટે ચાલે. સરફરાઝ કોળી સાથે સીએન 24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.